ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉભરાયું। 18,000 થી વધુ પરપ્રાંતિયો 5 સ્પેશિયલ ટ્રેનમાં વતન રવાના। હીરાનગરી અને ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું સુરત શહેર આજે ફરી એકવાર મિની ભારતનો નજારો રજૂ કરી રહ્યું છે। હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં રોજગારી અર્થે વસતા પરપ્રાંતીય શ્રમિકો અને કારીગરોમાં પોતાના વતન પહોંચવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થાઓ કરવામાં આવી। 1 માર્ચને રવિવારના વહેલી સવારથી જ ઉધના રેલવે સ્ટેશન મિની બિહારમાં ફેરવાઈ ગયું। હજારોની સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને સામાન સાથે વતન જવા માટે સ્ટેશન પર ઉમટી પડ્યા। શ્રમિક વર્ગ માટે આશીર્વાદ સમાન ગણાતી અંત્યોદય એક્સપ્રેસમાં આજે સૌથી વધુ ભીડ જોવા મળી હતી। આ સંપૂર્ણ જનરલ કોચ ધરાવતી ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી। તેવી જ રીતે આધુનિક સુવિધાઓથી સજ્જ અમૃત ભારત ટ્રેનમાં પણ મુસાફરોનો ભારે ધસારો રહ્યો। રેલવે સુરક્ષા દળ અને જીઆરપીના જવાનોએ શાંતિપૂર્ણ રીતે લોકોને ટ્રેનમાં બેસાડવા માટે ભારે જહેમત ઉઠાવી। સ્પેશિયલ ટ્રેનમાં 18,000 થી વધુ પરપ્રાંતિયોને તેમના વતનમાં રવાના કરાયા।